નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ આઇકોનિક બસ ટર્મિનલ પ્રોજેક્ટ અંગે સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગુજરાત સરકારની પીએસસીના ચેરમેન અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, ટ્રાન્સપોર્ટ કમિશનર તથા જીએસઆરટીસીના એડિશનલ ચાર્જ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર કુમાર અને જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં નવું આઇકોનિક બસ ટર્મિનલ સત્વરે કાર્યરત થાય તેના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી. આજે એસટી વિભાગના MD અને એમની સાથે એમની ટીમ અને ચીફ એન્જિનિયર અને અહીંનો સ્ટાફ લોકલ નવું જે બસ સ્ટેન્ડ થઈ રહ્યું છે એ નવું બસ સ્ટેન્ડ વહેલી તકે થાય એના આયોજન માટેની આખી બેઠક હતી. સર્કિટ હાઉસની અંદર આની બેઠક લેવામાં આવી અને જે ઓનર છે બસ સ્ટેન્ડ જે બનાવે છે એ તમામ હાજર રહ્યા અને અધિકારીઓ સાથે બેઠક થઈ. ત્યારબાદ એમણે અહીંયા નવા બસ સ્ટેન્ડની વિઝિટ કરી છે અને વિઝિટ કરીને એમાં કેટલાક સૂચનો પણ કર્યા છે અને સાથે સાથે ટાઈમ લિમિટની અંદર કામ પૂરું કરવા માટે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે અને એમાં બિલકુલ સ્પષ્ટતા સાથે એમને ચીફ એન્જિનિયરને પણ કહ્યું છે અને ચીફ એન્જિનિયરે નીચે એના માલિકને પણ કહ્યું છે કે આ ટાઈમ લિમિટની અંદર કામ પૂરું થવું જોઈએ. એટલે લગભગ દિવાળી સુધી બરાબર ને, દિવાળી સુધીની અહીંયા એ આપી છે ટાઈમ લિમિટ અને દિવાળી વખતે આ નવું બસ સ્ટેન્ડ પહેલાં ચાલુ થઈ જાય. એનો શોપિંગ એરિયા પછીથી ચાલુ થાય પણ બસ સ્ટેન્ડનો ભાગ શરૂ થઈ જાય એ પ્રમાણેનું આખું પ્લાનિંગ કરવાનું કહ્યું છે અને એ પ્રમાણે આખી કામગીરી આજથી જ શરૂ થઈ જાય એ પ્રમાણે સૂચના આવવાનું. કેટલા ટકા કામ થયું છે, કેટલું ટકા બાકી? એટલે લગભગ 70% જેવું કામ થયું છે અને 30% જેવું કામ બાકી છે. એ 30% જેવું કામ થાય એટલે આપણે પહેલો ભાગ જે બસ સ્ટેન્ડનો છે, જે જગ્યાએ બસ ઊભી રહેવાની છે, એ આખો ભાગ ચાલુ થઈ જાય એ રીતનું આયોજન કર્યું.